જય સદગુરુદેવ સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 19 સાખી લઈએ। દીન દુખી પર દયા ન આવે, દામ ચામ કા દાસા હે। દાસ ગરીબ કહે દેખો યારો, એ ભી એક તમાશા હે। हो ए भी एक तमाशा है। हे मानव, गरीबदास समझावे छे साखीमां, हे मारा आत्मजनो, तमे जो जगतमां ए भी एक तमाशा छे। तो शेनो तमाशो छे? तो कहे छे दीन दुखी जीव पर दया न आवे तेवा कहेवाता ज्ञानीओ जीव पासे धन पैसा अने मोह विकारमां चामडाना दासा थईने रहे जगतमां, पाप कर्म कमावा, पण वाला तेना कर्म ते भोगवशे। पण तमे तेवा कहेवाता ज्ञानीओथी दूर रहो। तमारो मनुष्य जन्म पूरो करावी नाखशे अवड़ा धंधे चढ़ावीने। तेमां अमारा सद्गुरुनी वाणीमां कहे छे ने, बेईमानी नारे जमाना, भलाई ना नहीं ठिकाना, झूठ हठ छल कपट पाखट, लोभ मद ना पसारा, धोखाय ने दगाबाजीना, जगत मायाम व्यवहारा, बेईमानी नारे जमाना। साखीमां गरीबदास समझावे छे तेम अमारा सद्गुरुनी वाणीमां समझावे छे। हे मानव, अत्यारे हाल बेईमानीनो जमानो चाले छे। संतोनी वाणीनी वथ लईने वળી भेगी देवोनी वातो करे। तेवा कहेवाता ज्ञानीओ जूठा छल कपट भरेला दामचामना दासा, एटले जगतना जीवने धन पैसाथी लूंटवावाळा, वળી छानी छुपीथी देहना मोह विकारमां रमतो होय। तेवा पाखंडी लोभथी भरेला अने अभिमानथी प्रसारा करे ज्ञानना, झाझा शिष्य बनावा, पोताने संत कहेवाडवा माटे। जगतमां चालतुं होय रोज गरीबदास अने अमारा सद्गुरु कहे ने, पण दीन दुखी जीव पर दया न आवे, पोता पासे आत्मकल्याणनी भक्ति होय नहीं, एटले भलाईना ठेकाणा न होय। तो जगतमां आम व्यवहारा चाले छे धोखा अने दगाबाजीना। तेवा कहेवाता रेह पर रेस बदलेला ज्ञानीओमां घणा जीव अटवाणा छे सुखनी आशामां। अरे वाला, तन धर्युं छे ते कोई ने कोई रीते दुखी छे कर्म प्रमाणे, एटले कर्मनुं विचारो। तो तेवा कहेवाता ज्ञानीओने छोड़वामां वार लगाड़शो नहीं अने संतोनी वाणी समजीने गुरु करो, नहीतर नुगरा रहेवानुं पसंद करो। तेना कुकर्मना भागीदार न बनो तेवुं अमारा सद्गुरु वाणीमां समजावे छे। तेवी ज रीते कबीर साहेब कबीर बीजक चोपाईमां समजावे छे। ठठा ठोर रे नित्य ने निष्ठुर करी मन घेरे, जेठ गे सर्वलोक सयाना, ए ठग चिन्ही ठोर परख्या हो, ए ठग चिन्ही ठोर परखिया। साखीमां अमारा सद्गुरुनी वाणीमां अने कबीर साहेब कबीर बीजक त्रणेयमां सरखुं ज समजावे छे। हे मानव, कहेवाता ज्ञानीओने खबर ज होय के माया ठगारी खोटी ठठाबाजी होय अने ते सौनी आसपास नजीक ज रहे छे अने सदा निष्ठुर मनने घेरीने ज रहे छे। भले ते लोको बहु ज चतुर होय भीतरनी कपटवृत्तिमां, छतां मायामां
ઠગાય છે. પણ સત્ય આત્મકલ્યાણનું જ્ઞાન ન હોય પાસે, જે પરમાત્માની નિરખ પરખ, એટલે તેવા કહેવાતા જ્ઞાનીઓ જગતના જીવને ધન પૈસાથી લૂંટે છે. તેમાં ખુદનું આત્મકલ્યાણ થતું નથી તો બીજા જીવનું શું કરાવી શકે? તેવી બેઈમાનીના કે ધોખાના વ્યવહાર ચાલે છે જગતમાં સંત કહેવડાવવા માટે. પણ કબીર સાહેબ કહે છે, એ માયાના ઠગને જોઈને અમે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ઠગબાજી જાણી લીધી. તે જીવને મનથી કર્મ જ કરાવ્યા કરે છે કોઈને કોઈ રીતે. એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, અભિમાન કે મારા તારાના રાગદ્વેષ કરાવીને. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. મુશ્કેલ છે જગતની અંદર, મુશ્કેલ છે જગતની અંદર રે, જો કોઈ પકડ મારી લે મનને રે, એ મને જાણ થાય રે, મુશ્કેલ છે જગતની અંદર. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે જગતની અંદર મુશ્કેલ છે. તો શું મુશ્કેલ છે? તો કહે છે આત્માનું કલ્યાણ કરવું. તો કેમ? તો કહે છે દેહ ભીતર અક્ષર પુરુષના ઘરની ધારા નાભીએ ત્રિગુણી માયાના 8 તત્વ થકી મન વહ્યા જ કરે છે. અને જેવા તત્વ પર મન બેસે તેવું જીવ જીવે છે. એટલે જગતની અંદર આત્મકલ્યાણ કરવું મુશ્કેલ છે. જો કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું શરણ મળી જાય અને તેમની કૃપાથી શબ્દ સુરતાનું ભજન કરી ફકડ મનને એટલે માયાના વિકારમાં ભટકતા મનને કોઈ જીવતા જ મારી નાખે તેમને જાણ થાય છે આત્મકલ્યાણની ભક્તિની. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, ચંચળ મનની સદીન ભટકતા રે, જી ભટકતા ભટકાવતા રે, જેમ મરકટ ઝાડ પર ચડીને રે, ડાળ ડાળ પર લટકતા રે, ચંચળ મનની સદીન ભટકતા રે, જી ભટકતા ભટકાવતા રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે જીવ, આ દેહ ભીતર અક્ષર પુરુષનું ચંચળ મન નિસ્દિન માયાના 8 તત્વ થકી ભટકે છે મોહ વિકારમાં. સત્ય જ્ઞાન મળવા છતાં મનને ભટકાવે છે. વાંદરાની જેમ ઝાડ પર ચડીને જુદી જુદી ભક્તિમાં લટકવા જાસ. જુદી એટલે દેવોએ યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરીને જુદા જુદા ધર્મની સ્થાપના કરી તેમાં. માટે હે જીવ, સત્ય જ્ઞાની સદગુરુના ચરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કેમ કરતો નથી? તેમ આત્માનું કલ્યાણ કરવું મુશ્કેલ છે જગતમાં રહીને. તેવું અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે. તેમ સંતોની વાણીમાં સમજાવે છે. મન રે કરી લેને વિચાર જીવન રે થોડા, તારા હરી કથાની માહે કાન છે રે બોડા. અંતે જાસો જમપુર માહે જડસે જોડા, તેથી રામ નામ સંભાળ
મન કરી લેને વિચાર. હે જીવ, તું મનથી મરકટ એટલે વાંદરાની જેમ ઝાડ પર ચડીને જુદી જુદી દેવોની ભક્તિમાં ભટકતો ફરે છે. સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં સદગુરુના શરણે જઈને પ્રભુ ભજન કરતો નથી. એકાંતે બેસીને હે મન, વિચાર કરી લેજે, જીવન થોડું છે, દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે. શબ્દ સુરતાના ભજન વિના અચાનક કાળ ખાશે તને. સંતો વાણી થકી હરિની કથા સંભળાવે છે, તેમાં તારા કાન બેરા છે તો સત્ય જ્ઞાન સમજતો નથી. હે જીવ, અંતે જાશો જન્મ મરણમાં, ત્યાં મળશે કરેલા કર્મના દંડ કે મળશે જમના જોડા. માટે હે જીવ, તું સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને રામ નામને સંભાળ એટલે પ્રભુ ભજન કર એકાંતે બેસીને. તેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ છે એટલે ઊંચો છે. પૂરા 5 તત્વનો, જે તત્વ અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ. દેવો 3 તત્વમાં રહે છે, જે તત્વ આકાશ, અગ્નિ અને વાયુ. જ્યારે પૃથ્વી પર અવતાર ધરે છે ત્યારે 2 તત્વ મૃત્યુલોકમાંથી મળે છે, જે તત્વ પૃથ્વી અને જળ. એટલે તો સંતો કહે છે ને વાણીમાં, મનુષ્યનો દેહ દેવતાને દુર્લભ, ના આવે વારી વારી. ભવસાગરની ભૂલવણીમાં સીધને ફાફા મારે રે. સંસાર મારે સદગુરુ પાર ઉતારે, હરિગુરુ પાર ઉતારે. હે જીવ, તને દેવો કરતા ઊંચો પૂરા 5 તત્વનો મનુષ્ય અવતાર મળ્યો છે, તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. તેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. જો કોઈ કહેવાતા માતાજીઓ કે કહેવાતા જ્ઞાનીઓ કહેતા હોય કે મનુષ્યને મનુષ્ય અવતાર મળે છે, તો સંતો વાણીમાં કહે નહીં કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. માટે ભ્રમણા છોડો, 1,84,ના અતિ દુઃખ સહીને મળે છે મનુષ્ય અવતાર કે જન્મ. અને કોઈ કહેતું હોય સંસારી જીવ આત્મકલ્યાણની ભક્તિ ન કરી શકે, તો ઘણા સંતો સંસારી જીવ સાથે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભવસાગર તરી ગયા. એટલે વાણીમાં સંતો કહે છે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. એટલે સત્ય જ્ઞાની સદગુરુ કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવે છે. તે પ્રભુ ભજન કરતા કરતા કર્મ બ્રહ્માગ્નિમાં બળે છે અને આત્માને ઓળખી ભવસાગર પાર ઉતરે છે, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. વેશ ફકીરી સર્વ કોઈ સાજે ફકડ રહે નિર્દયા. બાંધે વેશ જોઈ લે અંદર, જ્ઞાની પામે જ્યારે. મુશ્કેલ છે જગતની અંદર, મુશ્કેલ છે જગતની અંદર. જો કોઈ ફકડ મારી લે મનને, એમને જાણ થાય. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, દેહ પર ડ્રેસ કે ફકીરના વેશ સર્વ કોઈ સજે કે પહેરે,
પણ જેમને જીવતા જ મનમાયા બને મારી નાખ્યા, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી, તેવા ફકડ સત્ય જ્ઞાની સદગુરુ સંત સુરતાથી નિર્દયા રહે છે. એટલે તેમનામાં માયાના વિકાર બળી ગયા હોય છે. અમારા સદગુરુ કહે છે, જો કોઈ બાંધે વેશ, તો કોના વેશ બાંધવાનું કહે છે? તો કહે છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી મન પવનના મુંડાને બાંધી કે મારીને અંદર જોઈ લે, તેવા જ્ઞાની સદગુરુ સંત પામે પરમપદ કે અગમ પરમાત્માનું પદ. પરમાત્મા ગયા નથી કે પૃથ્વી પર અવતાર ધરતા નથી, તે વિદેહી સ્વરૂપે રહે છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, અગમ નિગમ દેશિહો રાજ હું તો દર્શન કરવાને જૈસરે, સદગુરુ સ્વામી અંતરયામી મને આદિ શબ્દ સંભળાવ્યો હો રાજ, અગમ નિગમ દેશી હો રાજ હું તો દર્શન કરવાને જૈસરે. અમારા સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં તેમના દાસ કહે છે. અગમ નિગમ દેશી છે એટલે પહેલા હતા, અત્યારે છે અને પછી પણ રહેવાના આત્મા પરમાત્મા બને. સદગુરુ સ્વામી અંતર્યામી છે, મને સુરતાથી આદિ શબ્દ સંભળાવ્યો. આદિ એટલે દેખાય છે, તે બધું શબ્દ સુરતાથી રચ્યું છે. પરમાત્માએ જે સૂર્ય, ચંદ્ર, માનવ, મેદની, ધરતી, આકાશ વગેરે કહે તે આદિ શબ્દ મારા કાને સંભળાવ્યો. હું મારા સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા મારી ભીતર સુરતાથી કે આત્માથી પરમાત્માના દર્શન કરવા જઈશ, તેવું તેમના દાસ કહે છે. પરમાત્મા ગયા નથી કે પૃથ્વી પર અવતાર ધરતા નથી, વિદેહી સ્વરૂપે રહે છે. અવતારી દેવો યુગે યુગે ધરે છે અવતાર જુદા જુદા નામે, છતાં એક જ ઘરના છે. તે પણ અમારા સદગુરુ આપણી ચર્મ દ્રષ્ટિથી બતાવે છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. જોયા વિના ભજવા કોને આંધળે આંધળા કે અનુમાનમાં. તેમાં પ્રીતમદાસ વાણીમાં કહે છે ને, જોઈ વિચારી વરી છુરે, હવે ડગે નહીં માનજો, સામળિયાને સર્વસ્વ સોંપ્યું રે, તન મન ધન જોઈ વિચારી વરી છુરે. જો વાલા, સંતો પેલા બહાર નિરખવાની વાત કરે છે, પરમાત્માના ચિહ્ન દર્શન કે જોઈ અને સંતોની વાણીનું મનન કે વિચારીને મારી સુરતા પિયું પરમાત્માને વરી છે, હવે ડગે નહીં મન. એટલે સદગુરુએ આપેલા રામ નામમાં જ રહું. જો વાલા, સીધા શરીરમાં ગોતવા જવાનું નથી. ઘણા કહેવાતા જ્ઞાનીઓ જીવને દેવોના ઓહમ સોહમના કે ઓમ ગુરુના કે 8 અક્ષર કે 5 અક્ષરના જુદા જુદા મંત્ર આપી જીવને સીધા શરીરમાં ગોતવા મોકલે છે. તો મંત્રથી માયાના દેશમાંથી મુક્તિ મળતી નથી અને દેવના ઘર, દેવીનું ઘર અને પરમાત્માના ચિહ્ન દર્શન વિના આંધળે આંધળા ભજવા કોને સીધા શરીરમાં. એટલે તેવા કહેવાતા જ્ઞાનીઓથી દૂર રહો. તમારો આખો જન્મારો ગોતવામાં જતો રહેશે, છતાં દેવ કે દેવી અને પરમાત્માના દર્શન કરવા મળશે નહીં. જો કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું ચરણ મળી જાય તો તે પલમાં જ બહાર દર્શન કરાવી દે છે. તે અમે નિરખેલ વાત કરીએ છીએ. પછી ભીતર પરમાત્માના જ્ઞાનને વિજ્ઞાન પ્રયોગ કે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું છે. પણ પ્રીતમદાસ કહે છે,
સુરતાથી સામળિયાને સર્વસ્વ સોંપ્યું, તન મન ધન. એટલે તન શક્તિનું, મન શિવનું, ધન નાશવંત. વધ્યું શું? તો કહે છે આત્મા. આત્મા કે સુરતા, તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા મારી સુરતા પિયું પરમાત્માને વરી, તેવું પ્રીતમદાસ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો આપણું કશું જ નથી. તત્વથી તત્વની ઉત્પત્તિ થઈ છે, જે વેદની 16 સોહમના 36 માયાના 52 તત્વનો જગત બગીચો છે. 53માં પરમાત્મા અખંડ અરૂપી છે, એટલે તેમનો ક્યારેય નાશ નથી કે દેહ ધરતા નથી. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. મુંડન મુંડાવી જટા વધારી રે, સ્વાંગ ભરે સર્વ કોઈ રે, એવા સ્વાંગથી રામ નરિજે રે, કરી લે લાખ ઉપાય રે, મુશ્કેલ છે જગતની અંદર. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, આપમતીથી કહેવાતા જ્ઞાનીઓ કોઈ માથા પર જટા વધારે, કોઈ માથામાં મુંડન કરાવે, વળી સંતોની વાણીની ઓથ લે અને દેવોની વાતું કરે. તેવી વાતું કરીને ફૂલાઈને ફરે છે જગતમાં. તેવું કરવાથી કાંઈ આત્મારામ રીઝે નહીં. જેટલા ઉપાય કરવા હોય તેટલા દેહ ઉપરના લાખો ઉપાય કરી લ્યો, છતાં જન્મ મરણ તો રહેશે જ. કર્મ સુરતામાં, આત્મરામ સુરતામાં, તો દેહ ઉપરના નુસ્ખા શું કામના? એટલે તો અમારા સદગુરુ કહે છે, હરદમ ઉચ્ચાર નામની જ કુકર્મ કાપી લો રે, ગુરુ વિના ભક્તિ સકળ જગ જૂઠા, સત હરિજન ફટક કરો. હરદમ ઉચ્ચાર નામની જ કુકર્મ કાપી લો. હે કહેવાતા જ્ઞાનીઓ, અમારા સદગુરુ શ્વાસે શ્વાસે નિજનું કે આત્માના નામનું સુરતાથી ભજન કરવાનું કહે છે. ત્યારે કરેલા કર્મ કુકર્મ કપાય, એટલે જીવતા મનમાયાની પ્રકૃતિ ટળે. દેહ પર લાખો ઉપાય કરે, છતાં આત્મરામ રીઝે નહીં, એટલે કરેલા કર્મથી જન્મ મરણ રહે છે. હે જીવ, શિવ શક્તિના રચેલા મોહ વિકારના સ્વાર્થી જગત સકળ જૂઠા રચ્યા છે, એટલે માતપિત સુત નારી હેતુથી હેત કરે છે. સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના આત્મકલ્યાણની ભક્તિ શક્ય નથી. અમારા સદગુરુ કહે છે, જેમને સત્ય આત્મકલ્યાણની ભક્તિમાં મન માન્યું, તે શબ્દ સુરતાનું હરિભજન ફટક કરો. એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં, રાતમાં અને સાંજે સૂરજ ઢળતા આટલું તો કરો, તો કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે. બાકી ભજન તો આઠે પોર એટલે 24 કલાક કરવાનું કહે છે અમારા સદગુરુ. તો મનન કરજો. હવે સદગુરુની આગળની વાણી લઈએ. પોથી પાના વાંચી સંભળાવે રે, ફૂલો ફરે જગતની અંદર રે, કર્મ કળા સાજલે બેગમ, તું ન ફકડ લે કોઈ રે, મુશ્કેલ છે જગતની અંદર. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, જગતમાં એવા કહેવાતા જ્ઞાનીઓ છે, પોથી પુસ્તકના પાના વાંચીને જગતના માનવને જ્ઞાન સંભળાવે, ઊંચે ગાદીએ બેસીને ધન પૈસા કમાવા માટે. ખુદ ભૂલો ફરતો હોય જગતની અંદર કરેલા કર્મ થકી. તો હે માનવ, કર્મ કપાવે તેવા બેગમ પરમાત્માના સાદ લે. કોઈ પરમાત્માના
અંશ અવતારી કે ફકડ ધૂનધારી પાસે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સાધુ ભાઈ રે સદગુરુ સમર્થ મારા રે, બંધન તોડાવી મને નિર્બંધ કર્યો, ટાળ્યા 84 ના ફેરા રે, સદગુરુ સમર્થ મારા રે, સદગુરુ સમર્થ મારા રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે કહેવાતા સાધુભાઈ, તમે પોથી પાના વાંચીને જગતના જીવને ધન પૈસાથી લૂંટો છો. ખુદ ભૂલા ફરતા હોય જગતમાં કરેલા કર્મ થકી. મારા સદગુરુ સમર્થ એટલે મહાન છે. મારા કર્મના બંધન તોડાવીને કે કપાવીને મને નિર્બંધ કર્યો, ટાળી દીધા 184 ના ફેરા. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને, ખોટા કહેવાતા સંતો ભાઈથી દૂર રહો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, કરીએ સત્યનો વિચાર, સત્યા હોય નર ને નાર, સત્ય ચાલે છે, સત્યે ચાલે છે સંસાર, સત્યે મેઘ વરસે ધાર, આવો ને તમરાય આપણે જ્ઞાન સંભાળીએ. હે માનવ, સંતો સમજાવે છે, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નીરખી સંતોની વાણી સમજીને સત્ય આત્મકલ્યાણની ભક્તિનો વિચાર કરીએ. ખોટા કહેવાતા જ્ઞાનીઓથી દૂર રહો. પોથી પાના વાંચીને કે મંત્ર આપી સીધા શરીરમાં ગોતવા મોકલે, કે જટા વધારી મુંડન મુંડાવી વગેરે મૂળ દેહ પર દેખાવ કરે ભક્તિ કરવાના, તેનાથી દૂર રહો. સત્યાસે નરને નાર, સત્યા એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમ પરમાત્માના પદને પામી લીધું હોય તે સત્ય આત્મકલ્યાણની ભક્તિનો જ વિચાર કરશે. સતના આધારે સંસાર ચાલે છે. સત્ય જ્ઞાની સદગુરુના શરણે જતા તેમની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા પરમાત્માના ઘરની સુરતાથી મેઘ કે અમૃત ધારા વરસે છે. તો હે આત્મજનો, તમે આવો, આપણે પરમાત્માનું જ્ઞાન સંભાળીએ. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સંતોની વાણીના શબ્દો. હવે સદગુરુની આગળની વાણી લઈએ. પૃથ્વીનાથ જગતનો પાલક રે, તેમાં રહે કોઈ જાય રે, જે પ્રવીણ રામ કોઈ ફકડ રે તારે, રે તાપ મટાડે રે, મુશ્કેલ છે જગતની અંદર. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, પૃથ્વીના નાથ પરમપિતા જગતના પાલનહાર છે. જગતમાં રહીને કોઈ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સુરતાથી પરમપદમાં જાય. તેમના દાસ કહે છે, મારા સદગુરુ ફકડ એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સુરતાથી પરમાત્માના પદમાં સમાઈને રહે છે, પોતે પોતાનામાં. તેવા સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણે રહેતા તેમની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ત્રિગુણી માયાના તાપ મટાડે છે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને,
સંત સમાગમ દુર્લભ ભાઈ, જાણે કોઈ સંત સુજાણ. નટણીએ રે ખેલ રચ્યો ચોગાને, દોરી વિના બીજું નજરે નાવે રે, જાણે કોઈ સંત સુજાણ રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. જગતમાં રહીને કોઈ ફકડ સંત સુજાણ એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સુરતાથી પરમાત્માના પદમાં માલે તેવા સત્ય જ્ઞાની સદગુરુનો સંગ કે શરણ મળે તો તે મોટા ભાગ્યશાળી ભાઈ. માયા નારીએ ખેલ રચ્યો છે મેદાનમાં. જેમને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાની દોરી પકડી પ્રભુ ભજન કરવા માટે તેમને બીજું કાંઈ નજરમાં આવતું નથી, બસ એક હરિનામ જ સુરતામાં, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી, 1,84,ના અતિ દુઃખ સહીને મળે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.